દાદી તમારો એક વિડીયો મને આવ્યો હતો અને મેં એક સંસ્થા ચલાવીએ છીએ જે લોકોને આવી રીતના રાશન કરિયાણાની કે નાની મોટી કોઈ પણ સપોર્ટની જરૂર હોય તો અમે એક સપોર્ટ માટે આવ્યા છીએ. તો તમારો મતલબ એક વિડીયો હતો, તમારા ઘરવાળા મતલબ પ્રભાકર દાદા શું કરતા હતા? એક્ટર હતા અને બેંકમાં જોબ કરતા હતા. અચ્છા. પ્રભાકર શુક્લ. એમને લગભગ 65-70 વર્ષ મીડિયામાં કામ કર્યું. કલકત્તાથી માંડીને અહીં ગુજરાત સુધી, બોમ્બેમાં, બધે, અમેરિકામાં, લંડનમાં. અને પછી બેંકે બધાને રિટાયરમેન્ટ આપી દીધું 2003માં. એટલે ઘેર બેઠા પછી થોડો વખતમાં એમને પાર્કિન્સનની થોડી શરૂઆત થઈ. તો થોડી થઈ અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી ડૉક્ટરની, પણ એ મટ્યું જ નહીં. ઉલટું વધતું ગયું તોય શૂટિંગ કરતા. પછી એમનાથી છેલ્લા 6 વર્ષ તો જરાય ચલાતું નહોતું કે બેસાતું નહોતું. પછી હું તારક મહેતા વાળા ફુવાજી થાય એટલે એમની ખુરશી હતી ને, વ્હીલચેરે લઈ આવી, એમાં બેસાડીને હું એમને લઈ જતી લાવતી બહાર, અહીંયા રૂમમાં ફેરવતી. પણ એ પછી બંધ થઈ ગયું બેસવાનું એમનું. એટલે સુતરા છેલ્લે જતા રહ્યા. અને હું એકલી પડી ગઈ. મારે કોઈ બાળકે નથી કે મને હેલ્પ કરે કમાઈને. તમે શું કરતા હતા દાદી? હું એક્ટર હતી. તમે એક્ટર હતા? ટીવી, નાટક, પિક્ચર એ બધું કરતી હતી. એક દાળના પંખી મારી પોપ્યુલર સિરિયલ હતી. પછી મેં કભી કભી કરેલી, પછી ડૉક્ટરની ડાયરી, પછી મલ્લિકાબેનની માણસાઈ, બધી બહુ કરેલી સિરિયલો. નાટકોય બહુ કરેલા વડોદરામાં. એકચ્યુઅલી હું વડોદરાથી બિલિંગ કરું છું. અચ્છા. વડોદરામાં મેં બહુ નાટકો કરેલા. દાદાનું ક્યારે એક્સપાયર થઈ ગયા? દાદા એક્સપાયર થઈ ગયા 29 ઓગસ્ટ 2024. અચ્છા, હજી 1 વર્ષ થયું હશે? 1 જ વર્ષ થયું છે. અચ્છા. એ પણ મતલબ શું કહેવાય, આર્ટિસ્ટનું એનું કામ? આર્ટિસ્ટ એટલે પોપ્યુલર આર્ટિસ્ટ હતા, એકદમ પોપ્યુલર ઇન્ડિયાભરમાં. કારણ કે અમને બોમ્બેમાં નાટકો કરી છે, સિરિયલો કરી છે, કલકત્તામાં બહુ નાટકો કર્યા છે, અમદાવાદમાં બહુ કર્યા છે, અને બધે કર્યા નાટકો અને સિરિયલોય બહુ કરી છે એમણે. એટલે એમનું તો બહુ મોટું નામ હતું. તમે અહીંયા એકલા? અત્યારે હું એકલી જ રહું છું. અચ્છા.